મિત્રો કાલની મેચ તમે બધાએ જોઈ હશે અને મજા પણ આવી હશે યાર કે જે ક્રિકેટના દાનવોથી સૌથી વધારે બીક હતી ને, કાલ મિત્રો એમને ચૂપ કરાવી નાખ્યા છે યાર. અને આઈપીએલ સમાજ જેનાથી ડરતો હતો ને એ બધાના મનમાંથી છે ને હૈદરાબાદ વાળાનો લખનઉ વાળા ડર ઓછો કરી નાખ્યો છે યાર. અને શું મેચ જામી હતી. અને નિકોલસ પૂરને તો જે બેટિંગ કરી છે ને યાર, નિકોલસ પૂરન મોર ડેન્જરસ દેન ટ્રેવિસ હેડ યાર. કાલે તો 25 બોલમાં છે ને આખી હૈદરાબાદની ટીમને ડિસ્ટ્રોય કરી નાખી યાર. અને જેવા શરૂઆતમાં આવીને 2 સિક્સર ફટકાર્યા ને તો મિત્રો માલકીનજી તો રૂખી થઈ ગયા યાર. ખરેખર આંખમાંથી આંસુ આવતો એવું લાગવા માંડ્યો. मुझे अपने घर जाना है मुझे घर जाना है. અને નિકોલસ પૂરને યાર 2025 ની આઈપીએલ માં સૌથી ફાસ્ટેસ્ટ 50 મારી દીધી છે. 18 બોલમાં 50 રન પૂરા કરી નાખ્યા છે. અને ભાઈ કહેતો છે કે HRS વાલે અગર શૈતાન હે ના તો હમ ભી કોઈ સંત મહાત્મા નહીં હે. આખી ટીમને ડિસ્ટ્રોય કરી નાખી યાર. આનાથી પેલા 2023 માં ભાઈએ છે ને 15 બોલમાં 50 રન પૂરા કર્યા હતા આરસીબી સામે. 2024 માં મુંબઈ સામે 19 બોલમાં ભાઈએ 50 મારી હતી ને આ વખતે 18 બોલમાં ભાઈએ જે 50 રન પૂરા કરી નાખ્યા છે. ભાઈ ખરેખર બધાને સાયલેન્ટ કરી નાખ્યા હતા કાલની મેચમાં તો. અને 16 ઓવરમાં તો મિત્રો મેચ પૂરી કરી નાખી છે. ખરેખર ભાઈ છે ને કાલ ઘાતક બેટિંગ કરી દો. અને એના સાથ આપ્યો કોઈ હોય તો મિત્રો મિચેલ માર્શે. બંને જણા આનાથી પહેલા છે દિલ્હી સામે સરસ મજાની બેટિંગ કરી ગયા હતા. 72 ને 75 રન ઠોકી ગયા હતા. અને આ વખતે પણ મિત્રો બંને જણા 70 અને 51 રન ઠોકી ગયા છે. એટલે બંને જણા એ વારો તો કાઢી નાખ્યો છે HRS વાળાનો. અને 193 રન એટલા ફાસ્ટ ચેસ કરી જવા એટલે. અને કાલે તો જ્યારે શરૂઆત થઈ ને ત્યારે ટોસ થયો તો મિત્રો રિષભ પંથે છે ને ફિલ્ડિંગ લીધી. મેં કીધું આ ભાઈએ ક્યાં ફિલ્ડિંગ લીધી છે, આ સામેવાળા આને ખરેખર દિવસે તારા દેખાડી દેશે. પરંતુ કાલે ભાઈનો યાર ઓપિનિયન સાચો પડ્યો. સામે એને પૂછ્યું હતું ત્યારે રિષભ પંતનો કોન્ફિડન્સ જોવા જેવો હતો યાર. સામેવાળા કીધું કે ભાઈ તમે કેટલા રન ચેસ કરી શકો એમ છો. એ કે એ કેટલા રન મારે એ મેટર નથી કરતું, અમે કાલે ચેસ કરીને બતાવી દેશું. અને મિત્રો રિઝલ્ટ તમારી સામે છે. ટીમે મિત્રો ચેસ કરી પણ અને પૂરણનો ધન્યવાદ યાર રિષભ પંતને ગોયંકા તરફથી વડખાતા બચાવી લીધો. ભાઈએ ખરેખર લાજ રાખી દીધી. કાલની મેચ શરૂ થઈને એનાથી પહેલા એમના ફેન્સને ફૂલ્લી કોન્ફિડન્સ હતા કે ભાઈ સ્કોર તો 300 ને પાર જવાનો છે. પરંતુ એમને 199 પાર નથી થવા દીધા. એનો ક્રેડિટ જાતો હોય ને તો એ અનસોલ્ડ પ્લેયર લોર્ડ શાર્દુલ ઠાકુરને જાય છે યાર. ભાઈએ કાલ જબરદસ્ત બોલિંગ નાખી છે. અને અભિષેક શર્માને આઉટ કરી નાખ્યો. અને ઈશાન કિશન જે આગલી મેચમાં જબરદસ્ત રમ્યો હતો મિત્રો એને આઉટ કરી નાખ્યો છે. અને અનસોલ્ડ પ્લેયર હોવા છતાંય મિત્રો કાલની મેચમાં 4 વિકેટ લીધી, અગાઉની મેચમાં 2 વિકેટ લીધી છે. અને પર્પલ કેપ હોલ્ડર બની ગયો છે ભાઈ યાર. ખરેખર સાબિત કરીને બતાવી દીધું કમબેક કોને કહેવાય. આનાથી પેલા બધા એમને ચીડાવતા હતા એ અનસોલ્ડ પ્લેયર. મિત્રો જીવનમાં છે ને બધાના ડાઉનફોલ આવતું હોય છે, પરંતુ ભાઈએ છે ને એ ડાઉનફોલને દૂર કરી નાખ્યો. અને જે મોશિન નામના એક બોલર હતા એના બદલે ભાઈને લેવામાં આવ્યો. અને ભાઈએ તો ખરેખર કાલની મેચમાં જાદુ કરાવી નાખ્યો અને બધા એને ચૂપ કરાવી નાખ્યા યાર.